એ વાલી, હું વાલી? વાલી 12 દિવસ અહીંયા પિયર આવી છે તો તમને આજે વાલી ની યાદ આવી? અરે એવું નથી વાલી, યાદ તો હું તને બહુ કરું છું. જ્યારે જ્યારે હોટલ નું ખાવ છું ને ત્યારે મને તારી યાદ આવે છે. એ તારા હાથની ખારી ખારી રસોઈ, મતલબ હારી હારી રસોઈ, તારા હાથની ગરમા ગરમ સા, તું જે મને વાતે વાતે આમ ટોકતી હોય, મતલબ મારા હારા માટે આમ મીઠું મીઠું ટોકતી હોય એની વાત કરું વાલી. અને તું, હું આમ ઓફિસ જતો હોય એની પહેલા મને બેલ્ટ, પર્સ, મારું ટિફિન, રૂમાલ બધું મારા હાથમાં આપતી હોય. આ બધું મને બહુ યાદ આવે વાલી, મને બહુ યાદ આવે છે. તું પાછી આવી જા. મારાથી હવે આ વાંઢા વિલાસ જેવું જીવન નથી જીવાતું વાલી. તું પાછી આવી જા, તું પાછી આવી જા. કોઈ માણસ દૂર થાય ને ત્યારે જ એની કદર થાય. એટલે હવે તમે રોવાનું બંધ કરો. હા વાસી વાત છે તારી વાલી, હા વાસી વાત છે. પણ તું પાછી આવી જા, મને બહુ ચિંતા થાય છે. આ વાત છે ને મારી સાચી જ છે. અને હવે તમે છે ને ચિંતા નહીં કરતા, હું 3-4 દિવસમાં આવું જ છું. 3-4 દી? અરે 3-4 દી તો મને 3-4 વર્ષ જેવા લાગે વાલી. તું પાછી આવી જા. ગમે એ ટ્રેન મળે, બસ મળે, તું એમાં બેસી જા, પણ તું પાછી આવી જા વાલી, પાછી આવી જા. અને તું કેતી હોય ને તો દેહમાં સ્પેશિયલ ધક્કો ખાવ ગાડી લઈને, પણ તું પાછી આવી જા વાલી, પાછી આવી જા. અરે તમારે ધક્કો નથી ખાવો. આજે સાંજે છે ને બસ કે ટ્રેન જે મળતું હશે ને હું બેસી જઈશ. બસ. અરે થેન્ક યુ વાલી, થેન્ક યુ. તું સર પાછી આવી બસ. ભાઈ તમે તો તમારી ઘરવાળીને બહુ પ્રેમ કરતા લાગો છો હો. પ્રેમ આને? અરે આ બધું નાટક છે, નાટક. આ હવાર હવારના પોરમાં આ કચરા પોતા વાસણ આખા ઘરમાં મારે કરવા પડે છે, અને ટિફિન મારે બનાવવું પડે. આ હોટલ નું કઈ રોજ રોજ તો પોહાય નહીં. અને હું જે રસોઈ બનાવું ને એ કૂતરાય ઊંઘે નહીં, એ મારે ખાવી પડે પરાણે. અન્નનો બગાડ ન કરાય એટલે. આ બધું નાટક કરવું ને તો વેલાહેર પાછી આવે અને મને બધી આ બળતરામાંથી છુટકારો મળે, એટલે આ બધું હતું. આ કઈ પ્રેમ નતો. હાલો હાલો તમને કઈ અવાજ આવે છે? હાલો હાલો હલો. હાલો. હા વાલી. હા, એટલે જ તમને મારી યાદ આવતી હતી કા? અને એટલે જ ફોન કર્યો તો તમે. મૂકો હવે, 6 મહિના સુધી હવે તો ન આવું. મૂકો. અરે તમે હું જ મૂકું. હલો વાલી. હલો હલો વાલી, ફોન મૂકમાં. અસલી માસ્ટર પ્લાન તો આ હતો. સાય કરીને ફોન ચાલુ રાખ્યો, સાય કરીને બધી વાતો એને સંભળાવી, એટલે ઈ રિહાઈ જાય અને 6 મહિના સુધી પાછી